ચાલો આજે આપણે વાત કરીએ ભારતના બંધારણે દરેક નાગરિકને આપેલી એક શક્તિશાળી ગેરંટી વિશે, જેને આપણે મૂળભૂત અધિકારો કહીએ છીએ. અને આ માત્ર કાયદાના થોડા શબ્દો નથી, પણ દરેક ભારતીયના ગૌરવ અને સ્વતંત્રતાનો પાયો છે. તો સીધા જ મુદ્દા પર આવીએ. એક ક્ષણ માટે વિચારો, આપણા અધિકારો શું છે? અને કદાચ એનેથી પણ મોટો સવાલ એ છે કે જો કોઈ એને છીનવવાની કોશિશ કરે તો? આ એ સવાલ છે જે સીધો આપણા લોકતંત્રના હૃદય સાથે જોડાયેલો છે. તો આ સવાલનો જવાબ ક્યાં છે? એ છે ભારતના બંધારણના ભાગ 3માં, જેને આપણે મૂળભૂત અધિકારો તરીકે ઓળખીએ છીએ. આ એ પાક્કી ગેરંટી છે જે રાજ્ય દરેક નાગરિકને આપે છે અને સુનિશ્ચિત કરે છે કે આપણી અમુક સ્વતંત્રતાઓનું ક્યારેય ઉલ્લંઘન ન થઈ શકે. અને આ અધિકારોમાં સૌથી પહેલો અને સૌથી અગત્યનો પાયો છે સમાનતાનો અધિકાર. આ સિદ્ધાંત સીધો અને સ્પષ્ટ કહે છે કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. બંધારણનો અનુચ્છેદ 14 બહુ સ્પષ્ટ રીતે કહે છે કે રાજ્ય ભારતના ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાનો કે કાયદાના સમાન રક્ષણનો ઇનકાર કરશે નહીં. એનો સીધો સાધો મતલબ એ છે કે કોઈની પૃષ્ઠભૂમિ ભલે ગમે તે હોય, કાયદાની નજરમાં બધા જ સરખા છે. અને વાત અહીં જ નથી અટકતી. અનુચ્છેદ 15 આને હજી આગળ લઈ જાય છે. એ કહે છે કે રાજ્ય ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે પછી જન્મસ્થળના આધારે કોઈ પણ નાગરિક સાથે ભેદભાવ કરી શકે નહીં. આ ભેદભાવ સામે એક બહુ જ મજબૂત ઢાલ છે જે સામાજિક સમાનતાને યકીની બનાવે છે. ટૂંકમાં કહીએ તો કાયદાની નજરમાં દરેક નાગરિક સમાન છે. આ આપણા લોકતાંત્રિક માળખાનો એકદમ મુખ્ય આધાર છે. સારું, સમાનતા પછી આવે છે સ્વતંત્રતાનો અધિકાર. આ એ અધિકાર છે જે આપણને આપણું રોજિંદુ જીવન એક વ્યક્તિ તરીકે જીવવાની આઝાદી આપે છે. અનુચ્છેદ 19 આપણને કેટલીક મૂળભૂત સ્વતંત્રતાઓ આપે છે, જેમ કે બોલવાની અને પોતાના વિચારો રજૂ કરવાની આઝાદી, શાંતિથી અને હથિયાર વગર ભેગા થવાની સ્વતંત્રતા, પોતાના સંગઠનો કે યુનિયન બનાવવાની છૂટ, આખા ભારતમાં ગમે ત્યાં ફરવાની, વસવાટ કરવાની અને હા, કોઈ પણ વ્યવસાય કે ધંધો કરવાની પણ સ્વતંત્રતા. વિચારો, આપણે જે શબ્દો બોલીએ છીએ, જે જગ્યાએ ફરીએ છીએ, જે કામ કરવાનું પસંદ કરીએ છીએ, આ બધું ખાલી આપણી રોજિંદી આદતો નથી. આ તો બંધારણે આપેલી પાક્કી ગેરંટી છે. આ જ અધિકારો આપણી વ્યક્તિગત સ્વાયત્તતા અને આપણા ગૌરવનું રક્ષણ કરે છે. પણ આપણે શરૂઆતમાં જે સવાલ પૂછ્યો હતો એના પર પાછા ફરીએ કે જો કોઈ આ અધિકારોનું ઉલ્લંઘન કરે તો પછી શું? વેલ, બંધારણમાં એનો પણ જવાબ છે. અધિકારો હોવાનો શું ફાયદો જો એને લાગુ જ ન કરી શકાય? જો કોઈ સરકાર કે કોઈ સત્તા જ આપણા અધિકારો છીનવી લે તો પછી શું કોઈ રક્ષક છે? જવાબ આ એક જ સંખ્યામાં છુપાયેલો છે, 32. બંધારણનો અનુચ્છેદ 32. એને તો બંધારણનું હૃદય અને આત્મા પણ કહેવામાં આવે છે. અનુચ્છેદ 32 ગેરંટી આપે છે કે જો કોઈના પણ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો તે વ્યક્તિ યોગ્ય કાર્યવાહી દ્વારા સીધી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. મતલબ કે આપણે સીધા દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવી શકીએ છીએ. એટલે અનુચ્છેદ 32 આપણું અંતિમ સુરક્ષા કવચ છે. એ દરેક નાગરિકને એટલી શક્તિ આપે છે કે તે પોતે જ પોતાના અધિકારોનો રક્ષક બની શકે અને ન્યાય માટે દેશની સૌથી મોટી અદાલત સામે ઊભો રહી શકે. તો આ અધિકારો માત્ર પુસ્તકમાં લખેલા શબ્દો નથી, એ આપણી સ્વતંત્રતાની ઢાલ છે. એટલે આખરી વાત બસ એટલી જ છે કે પોતાના અધિકારોને જાણો, એમને સમજો અને સૌથી અગત્યનું, એમની રક્ષા કરો. કારણ કે એક જાગૃત નાગરિક જ એક મજબૂત લોકશાહીની સાચી ઓળખ છે.